બેઠું ન રહેવાય, હૂતું ન રહેવાય, પરોઠી ન વળાય, વાંખી ન વળે, ઉભડક ન બેહી, બધું કરું. રેડી ખેતીનું કામ કરો? બધું ખેતી નહીં કરું હવે તો. પેલા માલી નો જે બધું કમ્પ્લીટ? બધું કમ્પ્લીટ. હા રેડી. હા ઓકે. ચલો મેં શરીર. હા તો મિત્રો આપણી સાથે અત્યારે મમતા માતાજી છે, જેમને ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો છો અને શું તકલીફ હતી? હવે તળાજાથી આવી છે. મને કમરમાંથી આખો પગ દુખતો, તે ઓપરેશન સુધીની વાત હતી, પણ ડોક્ટરે એમ કીધું કે ઓપરેશન 1.5 મહિનો થતા સારું થતા વાર લાગશે કે. તે પછી અમે ન કરાવ્યું કે. ને પછી અમને તમારા વસુ દાદા મામા છે ને, એને અમને સમજ્યું કે અમારા ભાણિયા છે, તો તમે ન્યા જાઓ ભાવનગર, ન્યા તમને સારું થઈ જાય છે. પછી અમે અહીંયા આવ્યા ને કહેવાથી યુટ્યુબમાં વિડીયો જોયો પછી. એમ? હા. કેમ છે હવે? હવે હા સારું છે. હવે બધું કામ કરીએ. નગર હલાતું ની વીપટી ને ચપ્પલ ન પહેરી એકતી. એટલું હલાતું નહીં મારથી. બેઠું ન રહેવાય, હૂતું ન રહેવાય, પરોઠી ન વળાય, વાંખી ન વળે, ઉભડક ન બેહી, બધું કરું. રેડી ખેતીનું કામ કરો? બધું ખેતી નહીં કરું હવે તો. પેલા માલી નો જે બધું કમ્પ્લીટ? બધું કમ્પ્લીટ. હા રેડી. આ માતાજીને તકલીફ આપણે એનો એમઆરઆઈ એક્સરે જોઈએ. જે આપ જોઈ શકો છો મિત્રો કે આ માતાજીને L4 L5 માં ખૂબ ગાદી દબાઈ, જે આપ જોઈ શકો છો અહીં. એને હિસાબે એને ખૂબ તકલીફ હતી, બેસવામાં, ઊભા રહેવામાં, વાંકા વળવામાં, વજન ઉચકવામાં. તો હવે તમને કઈ થતું નથી ને માતાજી? ઓકે ને સાવ? તો આ માતાજીને અસહ્ય પીડા હતી અને હારવાર એને મેરેજ પણ હતા છોકરા છોકરીના બેના લગ્ન હતા. અને એમાં બધું કામ કર્યું એને. હા બધું હાવ રેડી. અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર બધું કામ કર્યું, તોય પરિવાર કાઈ ન થયું. સાવ ઓકે. કોઈ પણ પ્રકારની દવા ગળવાની નહીં, ઇન્જેક્શન નહીં, ઓપરેશન વગર. બરોબર ને? સરસ. તો હવે કઈ નથી થતું ને? તો આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? તમે કેટલી વાર આવ્યા એ કહી દો. 6-7 વખત આવી. 6-7 વાર આવ્યા. 6-7 વખત આવી. તો તમે શું કહેવા માંગશો? ઘણા તમારી જેવી તકલીફ હોય તો આ વિડીયો જોશે. એવું તો કહું, ઓલી વખતે મેં નહોતું કીધું કે ભાઈ હતા કેવી કકડાટ કરતા હતા, તો મેં નહોતું કીધું કે ભાઈ સારું થઈ જાય, તમે પરેજી રાખો. 15 દીએ થોડોક ફેર પડ્યો હતો મને, પછી મહિને દીએ ઘણો ફેર પડ્યો. હા એટલે ધીમે ફેર પડી જાય બધા. પછી દવા વગર મટાડવાનું રહ્યું એટલે વાર લાગે ને થોડી. મટી જાય પણ ધીરજ રાખવી પડે. ધીરજ રાખવી પડે ને. હા એટલે નેચરલી મટાડવાનું રહ્યું એટલે સોજો ઉતરે, એમ ધીમે હરકું થતું. કામ તો બધું મારે ખેતીવાડી નો મારે રેડી થઈ ગયું. સરસ. લ્યો ખૂબ આભાર. ઉબડક બેહીન પાછું ન ખાતું મારથી. એમ? હા આમ ડગલું ન લેવાતું. કમ્પ્લીટ ને? સરસ. ખૂબ આભાર માતાજી.